ગુજરાત દેશ અને દુનિયાની રાજનીતિમાં ખૂબ મહત્વના સમાચારો છે। રાજનીતિ સિવાય સમાજ જીવન અને ચારે બાજુની સમસ્યાઓ આપણને ઘેરીને વળી છે, પણ આ બધું જ જ્યારે ચર્ચાતું હોય છે ત્યારે સામાન્ય માણસ એ ભીડ ક્યારે બને છે? કોઈ એક મુદ્દા પર તમે કહો કોઈને કાલે જઈને કે આપણે પોલ્યુશન પર વાત કરવી છે, આપણે આ પીરાણા પર આ બધું ચાલી રહ્યું છે, આપણે પીરાણાને થોડો ઓછો કરવાનો છે, આપણે શું કરી શકીએ એના પર ચર્ચા કરવી છે, 5 લોકો એ ભેગા નહીં થાય। તમે જઈને કહેજો પોલીસને પણ એ ટાસ્ક આપો કે આપણે ટ્રાફિક શીખીએ, લેન ડ્રાઇવિંગ શીખીએ, કે આપણે લેન નથી બદલવી, એના વિષય પર વાત કરવી છે। કેટલા જે જાગૃત નાગરિકો છે આવશે એ સંવાદમાં હિસ્સો બનવા માટે? કેટલા માણસો છે કે જે પ્લાસ્ટિક રસ્તા પર નથી ફેંકવું કે પછી રસ્તા પર થૂંકવું નથી જેવા વિષયો પર વાત કરવા આવશે? કેટલા માણસો એવા છે કે જે એજ્યુકેશન પર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે, ડિબેટ નહીં, એકબીજાને પાડી દેવાની ચર્ચાઓ નહીં, સંવાદ કે જેમાંથી કશુંક નીકળે છે, મંથન થાય છે, ઘણી બધી એક આવેશમાં આવે છે, ઘણું બધું બોલાય છે, પણ છેલ્લે એક નિષ્કર્ષ નીકળે છે, એના માટે વિષયો પર વાત કરવા કોઈ તૈયાર નહીં થાય, પણ ભીડ ભેગી થાય છે તમાશો જોવા માટે। એ તમાશો જે એને પીરસવામાં આવ્યો છે, એને ધીરે ધીરે એ અફીણના નશાની જેમ એને ચટાડી દેવામાં આવ્યો છે, એને યાદ કરાવી દેવામાં આવ્યું છે કે તારે આ જ કરવાનું છે। રાજકોટના વિંછિયામાં એક વ્યક્તિ લેન્ડ ગ્રેબિંગ્સની ફરિયાદ કરે છે। ફરિયાદ કરવાનું દુસ્સાહસ એ પત્રકાર છત્તીસગઢનો જેણે કર્યું, રસ્તા પર થઈ રહેલા કરપ્શનની ફરિયાદ અને પછી સેપ્ટિક ટેન્કમાં જીવતો એને ચણી દેવામાં આવ્યો, એવું જ અહીંયા પણ થાય છે। રાજકોટના વિંછિયામાં એ આગેવાનની હત્યા કરી દેવામાં આવે છે, આરોપીઓ પકડાતા નથી, 3 દિવસ સુધી મૃતદેહ સ્વીકારવા માટે પરિવાર તૈયાર નથી થતો, પોલીસ પર દબાણ ઊભું થાય છે, પોલીસ આરોપીઓને લઈને આવે છે, અને તમને ખબર, એક સોશિયલ મીડિયાનો વાયરલ થયેલો મેસેજ અને હજારોની સંખ્યામાં ટોળું ભેગું થઈ જાય છે પોલીસ સ્ટેશનની બહાર। શું કામ? એ જોવા આવ્યા હતા તમાશો, એમને અપેક્ષા હતી કે પોલીસ હવે આરોપીઓનો વરઘોડો કાઢશે। વરઘોડાની જ્યારે બહુ પ્રશંસાઓ થઈ રહી હતી, એ પ્રશંસાઓ કરનારમાં હું એ હતી ને તમે હતા, બધા જ લોકો હતા જે કંટાળીને એવું કહેતા હતા કે યાર કશું બદલાતું જ નથી, આવા લોકોને પોલીસે જો આ ગુંડાઓનો ડર ઓછો કરવો હશે તો એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવું પડશે, નહીં તો એ ડર નહીં બેસે। પણ પોલીસ કોનો ડર બેસાડશે? પોલીસ ક્યારે કોનો વરઘોડો કાઢશે, કોનું સરઘસ નીકળશે ને કોનું નહીં, એનું તો આપણી પાસે કોઈ નીતિમત્તા, નિયમો કે પ્રાવધાન બનેલા જ નથી, કેમ કે કોઈ જ પ્રાવધાન નથી કે તું વરઘોડા કાઢવાનો કોઈને અધિકાર નથી। એટલે લંગડાતા પગવાળા ચાલતા 4 માણસો જોયા જે પોલીસને મારવા આવ્યા હતા, અને પોલીસને મારવા આવેલા કે પછી અમદાવાદની સોસાયટીમાં લુખ્ખાગીરી કરતા માણસોના વરઘોડા જોઈને ખુશ થયેલા આપણી પાસે એ જવાબ નથી કે ભીડ ત્યાં વરઘોડો જોવા ઊભી થઈ, ત્યાં ભેગી થઈ, ત્યારે પોલીસે શું કર્યું? પોલીસ વરઘોડો નહોતી કાઢવાની, સોશિયલ મીડિયાનો ફેક મેસેજ હતો, ખોટો મેસેજ વાયરલ થયો હતો, લોકો તમાશો જોવા માટે આવ્યા હતા, કેમ કે આદિ બનાવ્યા હતા। એમના માટે ન્યાયનો મતલબ સરઘસ છે, એમના માટે ન્યાયનો મતલબ વરઘોડો છે, એમના માટે ન્યાયનો મતલબ એ છે જ નહીં કે ફરીથી કોઈ આ રીતે ન મરે, એમના માટે ન્યાયની એ પાયાની સમજણ નથી કે ન્યાયનો મતલબ આ ખરાબ થઈ રહેલી જે પણ ઘટનાઓ છે એનું પુનરાવર્તન ન થાય। એટલે એ લોકો તો ભેગા થયા, પોલીસ સાથે ઘર્ષણ થયું, પોલીસ પર પથ્થર ફેંકાયો, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। રાજકોટનું વિંછિયા એ સમાચારનું કેન્દ્ર બન્યું થોડા કલાકો અથવા મિનિટો માટે। એ એટલા માટે બન્યું કેમ કે લોકોને એવું લાગે છે કે ન્યાય માટે હવે પોલીસ સરઘસ કાઢશે, પોલીસ વરઘોડા કાઢશે ને પોલીસ આ કાઢી શકે છે। પોલીસ નથી કરી શકતી આ કશું જ। પોલીસ નીતિ નિયમો અને મર્યાદાની બહાર જાય ત્યારે જ આ કરે છે। પોલીસ જ્યારે ગુંડાઓ પર એ કરે છે ત્યારે આપણે માણસના દ્રષ્ટિકોણથી જોઈને કહીએ છીએ કે યાર પોલીસ બિચારી શું કરે, હવે ગુંડો ત્યાં આવીને એને મારી જશે તો પોલીસ શું કરશે? પણ ગુંડો એને મારી કેમ જાય છે? એવું શું થાય છે કે એ બુટલેગર છે એ પોલીસને કચડવાનો પ્રયત્ન કરે છે? એવું એટલે થાય છે કેમ કે પોલીસનો એક હિસ્સો એવો પણ છે કે જે બુટલેગરની સાથે કામ કરે છે। પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે બુટલેગરને એડ્રેસ આપે છે, માહિતી આપે છે, લોકેશન આપે છે। પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે હપ્તા લે છે। પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે બુટલેગરો સાથે મિત્રતા રાખે છે માત્ર પૈસા કમાવવા માટે, અને પછી એ જ બુટલેગર જે પોલીસની સાથે મિત્રતા નથી રાખતી અથવા પોતાનું કામ કરવા જાય છે અને કચડીને જતું રહે છે। પોલીસે સરઘસ કાઢવાથી આ વાતનું પોલીસને નિરાકરણ નથી મળવાનું, પણ આ સરઘસ એ હવે રાજ્યની રાજનીતિનો સૌથી મહત્વનો મુદ્દો બન્યો છે।